પૂર્ણિમા અને અમાસના દિવસે આ દાન તમારી કિસ્મત ચમકાવી શકે છે. તો કયું છે આ દાન? ચાલો જાણીએ. પૂર્ણિમા એટલે કે ચંદ્રમામાં એટલી તાકાત હોય છે કે તમારા જીવનને ભાગ્યશાળી બનાવી દે છે. તમારે પૂનમના દિવસે સફેદ વસ્તુ, ચોખા, સફેદ કોઈ પણ વસ્તુ હોય તમારે દાનમાં આપવું જોઈએ. આમ કરવાથી તમારી કિસ્મત ઓટોમેટિક ચમકવા લાગશે. અમાસના દિવસે તમારે ગાયને નીણ ખવડાવવું જોઈએ. આમ કરવાથી મહાદેવના આશીર્વાદ તમને ખાસ પ્રાપ્ત થશે. અમાસના દિવસે તમારે પિતૃઓને દીવો અથવા પીપળના ઝાડના નીચે દીવો જરૂર કરવું જોઈએ. અને પીપળના ઝાડમાં ઓમ પિતૃભ્ય નમઃ આ મંત્રના જાપ કરતાં જલ અર્પણ કરવું જોઈએ. આ બંને ઉપાય કરવાથી તમારા લાઈફમાં તમને ધીમે ધીમે સુધારો, પરિવર્તન દેખાવા લાગશે અને તમારું લક તમારું સાથ આપવા માંડશે અને તમારી કિસ્મત પણ ચમકવા લાગશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો, તેથી પૂર્ણિમા હોય કે અમાવસના દિવસે તમે આ ઉપાય જરૂરથી કરી શકો. અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.